આજે આપણે આવી ગયા છીએ, ક્યાં આવ્યા છે ભાઈ? રાજકોટ એક્સપો. રાજકોટ એક્સપો 2024, દેશ કા એક્સપો એવું ટાઇટલ છે ને. જય દ્વારકાધીશ મિત્રો. જો આજે વ્લોગમાં છે ને ભાઈ અમારા મેડમજી નહીં આવે, અમે આવશું આજે, બરાબર છે? કેમ કે આજે એ છે ઘરે અને અમે આવ્યા છીએ આજે રાજકોટ. અને રાજકોટમાં આજે અમારો બીજો દિવસ છે એકચ્યુઅલી. 4 દિવસ માટેનો અહીંયા એક્સપો છે અને કહેવાય છે કે ભારતનો સૌથી મોટો એક્સપો અહીંયા છે. અહીંયા જુઓ, થોડુંક તમને હું નજારો પણ બતાવી દઉં છું. અને આ અમારો સ્ટોલ છે. ચાર દિવસ અમારા ધામા તો અહીંયા જ છે ભાઈ, બરાબર. અને અમારો મિત્ર, અમારા આમ જીગર જાન કહેવાય ને, આમ કે સરપંચ બનાસકાંઠા, જેના નામથી ગુંજે છે આખું એમ. એટલે આપણે વોટ નથી માંગવાના ભાઈ. એમાં શું છે ભાઈ, રાજનીતિમાં હોય ને એટલે હાથ ઓટોમેટિક આમ જોઈન્ટ જ થઈ જાય, બરાબર. તમારો કિંમતી અને પવિત્ર મત અમને જ આપો એ. અમારા હરેશ ચૌધરીભાઈ છે અને એમના ગામ કયું આપણે? કુંભારકા. સુઈ ગામ, હા, બનાસકાંઠા જિલ્લો, સુઈ ગામ તાલુકો, અને ગામનું નામ છે કુંભારકા. એમના સરપંચ છે અને અમારા કંપનીના એમ્પ્લોય છે, અમારા મિત્ર છે, અમારા ભાઈ છે. અને આ બધું પણ જો અમારું ફેમિલી જ છે. આ તેજલબેન છે, લક્ષ્મણભાઈ છે, એને તમે ઓળખો છો. અને અહીંયા અમારા એમડી સાહેબ બેઠા છે. અને અહીંયા પણ અમારા એમડી સાહેબ અને અમારા જીએમ સાહેબ છે. અને હવે અમે આજનું કામ અહીંયા ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે હવે આજે આખો દિવસ અમે જ્યાં જ્યાં ફરશું ત્યાં તમને બધાને અમે સાથે લઈને જ ફરવાના છીએ, બરાબર. આ અમારું પ્રોમિસ છે. આજે અમે તમને અમારા મેડમજીની કમી મહેસૂસ કરવા નહીં દઈએ. બોલો ભારત માતા કી જય. જો અમારા એમડી સાહેબ એ ફ્રી થઈ ગયા છે અને અમારા વિજયભાઈ રૈયાણી સાહેબ, અમારા એમડી સાહેબ, આ એમડી સાહેબ ને એક એમડી સાહેબ સામે છે, 3 એમડી સાહેબ છે અમારે. અને આ અમારા જીગર જાન, અમારા જીએમ. કઈ વાંધો ને, હાલો હું લડી લઈ. વીરુ. અમારી જે હિન્દી ચેનલ છે આરકે ફેમિલી બ્લોગ, એમાં પણ તમે જજો, એમાં વિડીયો જોજો, ખૂબ મજા આવશે. હિન્દીમાં જ છે બધા બ્લોગ બનાવેલા. અને જો આજે બધા અહીંયા ગ્રુપમાં ભેગા થઈ ગયા છીએ એટલે એકદમ ફૂલ આનંદ કરીએ છીએ. અને અમારા મેડમ આવવાના છે પણ હજુ 2 દિવસ પછી આવશે. તો મેં કીધું પહેલાં જ એક વિડીયો બનાવી અને તમને બધાને મોકલી દઈએ કે કેવી અહીંયા મજા આવે એવું છે. ચાલો હવે આજે આખો આપણે એક્સપો છે ને એ એક્સપ્લોર કરવાનો છે સાહેબ, બરાબર ને? ઓકે, ચલો. દુબઈથી મહેમાન આવ્યા હતા સાહેબ, મજા આવી એમની મળીને. ઘણા આપણે એની પાસેથી આપણે જાણવા મળ્યું, ઘણું આપણે એમને જણાવ્યું. અને ખૂબ બિઝનેસ ચાલુ થશે. હા, દુબઈમાં ભાઈ અમારો બિઝનેસ દુબઈમાં ચાલુ થવાનો જ છે. હા, અને ત્યાં હરેશ ચૌધરીને એન્ટ્રી નથી. જો એનો ચહેરો જુઓ. ચાલો ધીરે ધીરે જો હવે ટ્રાફિક વધવા મળ્યું છે ભાઈ. ખેડૂતોની અને ડીલરોની અવર જવર ચાલુ છે. આ રીતે બધા અહીંયા ડિપાર્ટમેન્ટ હોય અમારે સમજાવવા માટેના સ્ટોલમાં અહીંયા છે ને આ રીતે બનાવ્યા છે. બે ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે. એક આ સાઈડ રાખ્યું છે આપણે ટેબલ ને એક સામેની સાઈડ. આ રીતે બધાને સમજાવવાના, બધાને માહિતી આપવાની અને આપણું કામ કરવાનું, બરાબર લક્ષ્મણભાઈ? હા, જો અહીંયા આખી રંગત જુઓ. અહીં 1 વાગો આવી ગયો વિજયભાઈ. હવે લંચ ટાઈમે થઈ ગયો છે, ભૂખ લાગી હશે ને? હા એમ. અને જો બધા હવે ધીમે ધીમે થાકી છે થોડાક, પણ આમ મજા આવે કેમ કે ભાઈ શું છે, આ પબ્લિક જેટલું વધારે આવશે ને એટલું વધારે મજા આવે બધાને. અને મારે હરેશ તો જો અહીંયા એને છે ને ભાઈ ઇન્ટરનેશનલ વેપાર કરવાની બહુ મજા આવે. જો ચૌધરીભાઈને છે ને ઇન્ટરનેશનલ વેપાર કરવાની બહુ જ મજા આવે. એમાં જ પૈસા છે. હા, એટલે એ અમારે ગમે ત્યારે એને કંઈ અજાણ્યું જ નહીં, ગમે એની સાથે વાતચીત કરવી હોય એટલે એકદમ ફાવટ છે ને સાહેબ આપણે હરેશને. હરેશ કમ્પ્લેટ. હા એ. હવે લંચનો ટાઈમ થઈ ગયો, અમારો વારો આવી ગયો છે હવે. અને સામે ભીડ તો છે થોડીક. હા, ટ્રાફિક છે ભાઈ. હવે હું એ જ કહું છું, ટ્રાફિક છે. હા, તો કંઈક એડજસ્ટ કરી લેશું, કંઈક તો ભેગું થઈ જ જશે. હા એમ, જમવા તો જશું જ તે ભાઈ, હવે ગમે એમ કરીને, બરાબર ને લક્ષ્મણભાઈ? ખાવું તો હા, આયા હે તો કુછ ને કુછ તો ખા કે જાયેંગે. આવી ગયો છે ભાઈ સેન્ડવિચ છે, 2 પ્રકારની
પછી પેટીસ છે, છાશ છે ને આ બધા અમારા મિત્રો છે. મજા આવે છે ને ભાઈ જમવાની? હે લક્ષ્મણભાઈ? હા, વિજયભાઈને તો ક્યારની ભૂખ લાગી હતી યાર, કે જમવાનું આપો જલ્દી. પછી સામે તો ગયા, પછી ત્યાં તો ફૂલ ટ્રાફિક હતું એટલે અમે ચેન્જ કરી નાખ્યું અને અમે અહીંયા આવી ગયા છે ફૂડ કોર્ટમાં. ચલો ફટાફટ હવે લંચ કરી લઈએ અને પછી સ્ટોલ પર જઈએ. આપણે ભાઈ જમી લીધું ને હવે જઈએ છીએ સી ડોમમાં, અને સી ડોમની અંદર શું શું છે એ પણ જોઈએ અંદર જઈને. લગભગ આમાં કંઈક હજી ખ્યાલ નથી આવતો ભાઈ. હા પણ અંદર આવી એટલે વિજયભાઈ મજા આવી જાય ને, આમ ઠંડક આવી જાય, એકદમ ઠંડક થઈ જાય એમ. જો અહીંયા ભાઈ અલગ અલગ સ્ટોલ છે આ રીતના ભાઈ. અહીંયા શિંગતેલ માટેનો સ્ટોલ છે, પ્યોર મહારાજા શિંગતેલ. અને આ બાજુ છે શીતલ. મતલબમાં ફૂડ ઝોન જ છે ને ભાઈ એક રીતનો એમ બધું. હા એ ટાઈપનો જ છે ને. સ્ટોલ આવી ગયો જો. દાવત જીરા છે ને ભાઈ એકદમ ફેમસ છે, એકદમ ફેમસ દાવત જીરા. પ્રોડક્ટ આ લોકોની ઘણી બધી છે, પણ જીરા એકદમ ફેમસ છે. અહીંયા છે આપણે નેકી ફૂડ પ્રાઇવેટ લિમિટેડ. બિસ્કિટ છે, ખાખરા છે અને ચિપ્સ પણ છે. અહીંયા છે નેચર નેશન. यहाँ पर पीनट ना स्टॉल છે, ચના દાળ છે. ડિલાઇટ કુલ પોઈન્ટ આઈસ્ક્રીમનો પણ છે ભાઈ. આપણે તો આઈસ્ક્રીમ ખાવાનું છે નહીં એટલે આગળ જતા નથી ને. અહીંયા આ મસ્ત લીધો રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ. આખી થીમ જ ભાઈ આ લોકોએ જો ગીરની જ કરી, જો એકદમ ગીરની થીમ કરેલી છે પ્યોર. બરાબર ને મોટા ભાઈ? એકદમ ગીરની થીમ છે અહીંયા. થીમ આપણે એકદમ ગીરની કરી છે, ગામડાની એમ યાદ આવી જાય એવી. બહુ મસ્ત. હા સરસ બનાવ્યું. એવું છે પણ છે રાધા દામોદર ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, એમની પણ છે બધી પ્રોડક્ટ્સ. સરસ બનાવ્યું છે ભાઈ. વિજયભાઈ તમારો સ્ટોલ આવ્યો જો. અહીંયા બધા કરતાં બેસ્ટ શું છે ખબર છે? અયોધ્યા રામ મંદિર. જય શ્રી રામ. જો આ કેક શોપ જ છે. હા કેક શોપ છે ભાઈ આખી જબરદસ્ત. અતુલ બેકરી આખો એનો જ સ્ટોલ છે, અતુલ બેકરીનો. અહીંયાથી આ લોકો સેલ કરે છે અને અહીંયા ઓફર પણ મૂકેલી છે, બાય 2 ગેટ 1 ફ્રી. અલગ અલગ જે પણ તમારે અહીંથી પરચેસ કરવું હોય એ કરી શકો છો બધું. લક્ષ્મણભાઈ આપણે જમીને આવ્યા છીએ અહીંયા ભાઈ. જેમાં વગર ના આવ્યા હોત ને તો અહીંયા આપણે કેટલું ટેસ્ટ કરી લેત ને તો ખબર ન પડે. તો વિજયભાઈ જમવાની જરૂર ન પડે પછી. હે એટલે જ ને, એટલે જમીન આવ્યા છે ને એટલે અમે અહીંયા કંઈ ટેસ્ટ કર્યો જ નથી. હો ભાઈ જો તો સ્ટોલ જો બધા. મધુસૂદન મસાલા લિમિટેડ. શીતલનો સ્ટોલ તો આપણે ઓલરેડી જોયો જ છે. અહીંયા સિઝન ચાનો સ્ટોલ પણ છે. ઘણો છે ભાઈ આવા અલગ અલગ છે ને ભાઈ ડોમ બનાવેલા છે, એટલે ઝોન વાઇઝ જ બનાવ્યા છે કે ફૂડનું હોય તો ફૂડનો જ આખો એક ડોમ બનાવ્યો છે, એગ્રીકલ્ચરનો અલગ ડોમ બનાવ્યો છે, અને ટેક્સટાઇલ અલગ અલગ ઘણા છે. આપણે હજી જોવાના છે બધા ભાઈ, જોઈએ હજી આગળ. જો અહીંયા પણ હજી કેટલા સ્ટોલ છે ને ભાઈ ફૂડના. તમે ફરી ફરીને થાકી જાઓ પણ સ્ટોલ ખતમ નથી થાય એમ. એટલે ટૂંકમાં કેટલા બધા સ્ટોલ છે. આપણે શું છે, સ્ટોલ તો ખતમ થઈ જ જાય યાર, એવું નથી ન થાય, પણ એટલા બધા સ્ટોલ છે ભાઈ. હા વિજયભાઈ હા જુઓ કંઈક. આ પણ હોમ યુઝ માટે જ બધું છે ભાઈ, ચક્કી વગેરે બધું છે. અને આ સાઈડ ઓઇલ ને ઘણા અલગ અલગ ફૂડ સ્ટોલ બીજા પણ છે. જો પાછું ઓઇલ માટેનું જ આવ્યું છે, મગફળીનું તેલ આપણે કહીએ ને. સનફ્લાવર ઓઇલ પણ છે અહીંયા જો. અહીંયા પીનટ બટરનો સ્ટોર આવી ગયો છે આપણે. અહીંયા અલગ અલગ જો આ રીતે રાખેલું જ છે, અને આપણે ટેસ્ટ પણ કરી શકીએ છીએ. ચોકલેટ છે અને ક્લાસિક છે, બંને છે.
પીનટ બટર છે મોટા ભાઈ, પીનટ બટર. પીનટ એટલે આપણે મગફળી અને બટર એટલે બટર. હા. અહીંયા જો ફ્રોમ ધ હાઉસ ઓફ ગુલાબ કંપનીવાળા જે પ્રોડક્ટ બનાવે છે ને ભાઈ, અહીંયા બધું રાખ્યું છે એમણે, અલગ અલગ બધું. ઓઇલ છે ને પીનટ છે અને આ બધું જો બધા કસ્ટર્ડ ઓઇલ, અલગ અલગ ઓઇલ છે બધા. આવી ગયા છે ભાઈ આપણે નથુલાલની મૂછ જોવા માટે. એક પહેલા પિક્ચરમાં કહે છે ને, મૂછ એવો તો નથુલાલ જેથી દેખો. હા, આવી મૂછ હોવી જોઈએ ભાઈ, બરાબર ને? વરના મૂછી નહીં હો, એટલે અમે કોઈ મૂછ રાખતા જ નથી. એટલે આપણે મૂછ જોવા માટે નથી આવ્યા, આપણે આવ્યા છીએ કડક જીરા સોડા જોવા માટે. ફેવરિટો કંપનીની છે બોસ, જબરદસ્ત છે. અમે કાલે ટ્રાય કરી હતી, સારી આવે જો ભાઈ. દાવતની જીરા સોડા જે આપણે વખણાઈએ ને, બસ એવી જ રીતનો આનો ટેસ્ટ છે, એકદમ બેસ્ટ છે, ખૂબ સરસ છે. આવી ગયા છીએ ડ્રીમ બાઇટ્સમાં. અહીંયા જો એની અલગ અલગ ફ્રૂટની વેરાયટી છે. અમારા નેબર છે ને ભાઈ, પાડોશી, એમના માયોનીઝ બહુ ભાવે છે. અને અહીંયા એમના લિટરેચર પણ છે. આ બધી પ્રોડક્ટ્સ આવે છે. અહીંયા કૃષિ મેળામાં ભાઈ આવશો ને, કૃષિ એક્સપોમાં, એટલે આખો દિવસનો ટાઈમ લઈને આવવું પડશે, બરાબર ને? આખો દિવસનો ટાઈમ તો અહીંયા જોઈએ જ. હા, કેમ કે અલગ અલગ ડોમ છે, તમે એક ડોમમાં ફરશો ને ત્યાં જ કલાક ઉપરનો 2 કલાકનો ટાઈમ થઈ જાય એવું છે. કેમ કે તમે જો અમે આ ઝોનમાં આવ્યા ને કેટલો સમય થઈ ગયો, પણ હજુ બધું જો જોવા છે. એમાં તમે એક એક સ્ટોલમાં વ્યવસ્થિત બધું જોવા બેસશો ને ભાઈ, તો એક દિવસે ઓછો પડે એમ છે. એટલે સમય લઈને આવવું, જો વ્યવસ્થિત બધું જોવું હોય તો સમય લઈને જ આવવું. ચલો હવે અહીંયા કંઈક આવ્યું છે ભાઈ, સરસ મજાની વસ્તુ છે, એ પણ જોઈએ. મારા વિજયભાઈને છે ને ભાઈ આવું બધું બહુ આવે. હા વિજયભાઈ, તમારો ઝોન આવી ગયો જો આખો. ચોકલેટ છે, અને ચોકલેટ તો ભાઈ કોને નહીં ભાવે. અને વિજયભાઈ તો છે ને ભાઈ, એ ચોકલેટ્સના દાતા છે. ગમે ત્યારે છોકરાની સાથે અમે ગયા હોય ને, એટલે ચોકલેટ્સથી ધરવી દે એ લોકોને. ખાએ જાઓ, ખાઈએ જાઓ. અહીંયા જો ભાઈ કેરીના સ્ટોલ પણ જો. કેરીનો રસ, એટલે કેરી એટલે કેરીના રસ. કેરીના રસના પણ સ્ટોલ છે ભાઈ અહીંયા. અને અહીંયા આવી ગયું છે માહી મિલ્કનો સ્ટોલ. કેટલું જોવે હા વિજયભાઈ, કેટલું જોવાનું યાર. અત્યારે આપણે જો ફેમિલીમાં કપલમાં હોત ને, તો પહેલાં લોકોએ તો થેલા ભરી લીધા હોત. એ તો પાક્કું છે, સાંભળી લેજો તમે. અહીંયા તો અમારી સાથે હોત ને, તો તમે થેલા ભરી જ લીધા હોત આજે. ભાઈ ગજબનો સ્ટોલ આવ્યો છે ભાઈ. હા, લેડીઝ માટેનો તો બેસ્ટ સ્ટોલ છે. જુઓ આવી ગયો છે આપણે પાણીપુરીનો સ્ટોલ. લેડીઝ તો ખાતા જ હોય, જેન્ટ્સે ખાય જ છે ભાઈ, બરાબર ને? ખાય જ લેવાનું. જો હું ટેસ્ટ કરી લઉં એક. જો હા, જો હું ટેસ્ટ કરી લઉં છું, બરાબર. આમાં કઈ મસાલો નાખ્યો છે? મસાલો એડ કરેલો છે ભાઈ, બેસ્ટ છે. મજા આવે છે ને કાકા? કાકાને મજા આવી ગઈ. જો બેસ્ટ વસ્તુ છે સાહેબ, બેસ્ટ વસ્તુ ખરેખર સારું. કિચનવેરનો સ્ટોલ છે. રોટલીનું મશીન છે? વાહ સરસ. જો ભાઈ રોટલીનું મશીન છે, જબરદસ્ત છે ભાઈ, જબરદસ્ત. આપણી આ ઝોનની તો વિઝિટ પૂરી થઈ ગઈ. અત્યારે ફૂડ ઝોનમાં આપણે ગયા હતા, અને ડોમ હતો આપણે સી ડોમ. હવે ફરીથી આપણા સ્ટોલ પર આપણે જઈએ છીએ. સ્ટોલ પર આવી ગયા છે પાછા, અને બીજે બધો થાકી ગયા, બેસી ગયા છે. અને અમે તો અહીંયા સેલ કરવા માંડ્યા છે ફરીથી. કેમ સાહેબ? શું
સ્ટોલ પર આવી ગયા ને પાછું હા. સેલ ચાલુ કરી દીધું છે આમ અને વિજયભાઈ તો જોવા ને થાકી ગયા એને પેલા મસાજ વાળા જોયે ને તો બોલાવવા મળે એ વાહ એ ઇધર આવો એને એમ હતું કે આમને તો મસાજની ખાસ જરૂર છે વિજયભાઈ 5:45 વાગી ગયા છે કેવો આમ માહોલ કેવો થાક લાગ્યો કે આજમાં હા થાક લઈ ગયો થાક લાગી ગયો અત્યારે જો ભાઈ 5:45 નો ટાઈમ થયો છે ને પબ્લિક તો હજી આવવાનું ચાલુ જ છે ભાઈ જો અને અમારા બાજુનો સ્ટોલ છે ને બેક્ટેરિયા વાળો છે પેલા ભાઈ છે ને આખો દિવસ બેક્ટેરિયા એમ કરશે આખો દિવસ જુઓ જો હમણાં જાઉં છું જોજો બેક્ટેરિયા ભારતમાં પહેલી વાર બેક્ટેરિયા. ટેકનોલોજી વિસ્પા બાયોસાયન્સના લિમિટેડ કંપનીના બેક્ટેરિયા લાયોફિલાઇઝેશન ટેકનોલોજી જોવો સૂક્ષ્મ જીવાણુનો ચમત્કાર જો ભાઈ એમનો સ્ટોલ છે સિલ્વર આઈટમ ત્યાંથી હું હાલીને ગઈ ભારતમાં પહેલી વાર ભારતમાં પહેલી વાર વિસ્પા બાયોજેનિક સાયન્સ લિમિટેડ કંપનીના બેક્ટેરિયા ઓલ ઇન વન મલ્ટીપર્પઝ બેક્ટેરિયા જો ભાઈ અમારે છે ને ભાઈનો આખો દિવસ આ રીતે ચાલુ હોય બેક્ટેરિયા રાત્રે નીંદરમાંથી જાગીને પણ કહેતા છે બેક્ટેરિયા ઘરવાળા એમ કહેતા છે કે સુઈ જાઓ ઘરે જો હોય બસ જો આવી જ મોજ કરી ભાઈ આજે ફૂલ હજુ 1-2 દિવસ અહીંયા છીએ જ તે એટલે આવી મોજ હજી ચાલુ જ રહેશે હજી અમારા મેડમે આવવાના છે એટલે એ પણ અમને જોઈન કરી લેશે અહીંયા અને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો નવા બ્લોગમાં જલ્દી મળશું બાય